આજના વિડીયોમાં આપણે જોઈશું મૃત્યુ પહેલાં ભગવાન આપતા સંકેતો। મૃત્યુ કોઈ અચાનક આવતી ઘટના નથી, એ તો એક યાત્રા છે અને દરેક યાત્રા ભગવાન આત્માને સંકેત આપે છે। આ સંકેત ડરાવવા માટે નથી પરંતુ તૈયાર કરવા માટે છે। સંકેત નંબર 1, અચાનક વૈરાગ્ય। એક સમય એવો આવે છે કે જ્યારે માણસને પૈસા, માન, ઝઘડા, દુનિયાની દોડ બધું વ્યસ્ત લાગવા લાગે છે। જે વસ્તુઓ માટે તે જીવન પર લડ્યા એ વસ્તુમાં હવે તેને રસ રહેતો નથી। આ કોઈ કમજોરી નથી મિત્રો, આ તો ભગવાન કહે છે હવે આત્મા ઘર તરફ ચાલ। સંકેત નંબર 2, સપનામાં ભગવાન અથવા પ્રકાશ। ઘણા ભક્તો કહે છે કે મૃત્યુ પહેલાં તેમને સપનામાં ભગવાનને જોયા, કોઈ પ્રકાશ જોયો, કોઈ અવાજ સાંભળ્યો। ડરશો નહીં, હું સાથે છું। આ સપના સામાન્ય નથી, આ ભગવાનનો પ્રેમ ભર્યો સંદેશ છે। સંકેત નંબર 3, માફી માંગવાની ઈચ્છા। અચાનક દિલ કહે છે કોઈનું દિલ દુભાવ્યું છે, મારે માફી માંગવી છે। આવા વિચાર મનમાંથી નથી આવતો, એ ભગવાન આત્માને શુદ્ધ કરે છે, કારણ કે શુદ્ધ હૃદય સાથે જ આગળ વધાય છે। સંકેત નંબર 4, ભગવાનનું નામ આપમેળે લેવાનું। ઘણા લોકોએ જોયું અંતિમ સમયમાં મોઢેથી આપમેળે નીકળે છે રામ રામ, શિવ શિવ, નારાયણ નારાયણ। કોઈ શીખવતું નથી, ભગવાન પોતે નામ અપાવે છે। આ સંકેત છે કે હવે ભગવાનને હાથ પકડી લીધો છે। સંકેત નંબર 5, ડર નહીં, શાંતિ। મૃત્યુ નજીક હોવા છતાં સાચા ભક્તના ચહેરા પર ડર દેખાતો નથી, પરંતુ એક અદ્ભુત શાંતિ હોય છે, કારણ કે તેને ખબર છે કે મૃત્યુ અંત નથી, ભગવાન પાસે પરત ફરવાનો રસ્તો છે। અંતિમ સંદેશ મિત્રો, ભગવાન મૃત્યુ પહેલાં સંકેત આપે છે, પરંતુ એ સંકેત માત્ર તેને જ સમજાય છે કે જેણે જીવનમાં થોડું પણ નામ સ્મરણ કરે છે। આજથી જ ભગવાનને યાદ કરો, કારણ કે અંતે સાથે માત્ર ભગવાનનું નામ જ જાય છે। જય શ્રી રામ, હર હર મહાદેવ।